આજ થોડી તબિયત ઠીક નહોતી એટલે કોઈ જમવાનું મોઢે નહોતું લાગતું એટલે ભાવતું જ નહોતું. તો મને થયું કે કંઈક એવું બનાવું કે મને ભાવે તે અને મને તો ઠીક પણ મારા ઘરના નહીં ભાવે. એટલે એના માટે અત્યારે સિઝન છે તો મેં વટાણા ફ્રોઝન કરીને રાખી દીધેલા છે. તો એને સાઈડમાં રાખ્યા. સૌથી પહેલાં તો આપણે એક મિક્સર જારની અંદર 5 જેટલા ટોસ્ટ લીધેલા છે. જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ હોય અને બજારમાંથી તમારે લાવવા હોય તો તમે એ રીતે યુઝ કરી શકો છો. પણ અત્યારે હું વ્હીટ ટોસ્ટ ઘરે પડેલા જ હતા તો આ રીતે 4થી 5 નંગને એટલે 1/4 કપ જેટલો પાવડર થશે તો એને આપણે મિક્સર જારમાં નાખી ક્રશ કરી દઈએ. તો આ રીતનું એક રેડી થઈ જશે. જો તમારે એ યુઝ ના કરવા હોય તો તમારે 2 ચમચી જેટલો ચોખાનો લોટ પણ લઈ શકો અથવા તો 2 ચમચી જેટલો રવો એ પણ લઈ શકો છો. પણ ટોસ્ટ લેશો એટલે કે બ્રેડ ક્રમ્સ તો સરસ ટેસ્ટ આવશે અને બની એ સરસ જશે. હવે આપણે અહીંયા ફ્રોઝન કરીને મેં રાખેલા હતા તો 1/2 કપ જેટલા વટાણા લઈ લીધેલા છે. જો સિઝન હોય તો ફ્રેશ વટાણા યુઝ કરવા અથવા તો મેં કાલે એને ફ્રોઝન કરેલા જ હતા એટલે મેં એ લઈ લીધેલા છે. તમારે જે યુઝ કરવા એ કરી શકો છો. તો 1/2 કપ જેટલા વટાણાને આ રીતે ધોઈ અને મિક્સર જારમાં કાઢી લીધેલા છે. સાથે 1 નંગ જેટલું તીખું મરચું. અહીંયા તમારે મતલબ આ લીલા મરચાંની તીખાશ લાવવાની છે એટલે એ પ્રમાણે યુઝ કરવા. અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. સાથે થોડા કોથમીરના પાન ડાળખા સાથે જ નાખેલા છે. કૂણા ડાળખા હતા એટલે એને ધોઈ આપણે થોડી વાર માટે કપડામાં રાખી દીધેલા એટલે થોડું પાણી નીતરી જાય ને પછી અંદર થોડી કોથમીર એડ કરવી અને સાથે અડધા લીંબુનો રસ એડ કરેલો છે. એટલે આમાં એડ કરજો એટલે ગ્રીન કલર એ જળવાઈ રહેશે અને ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. તો આ પેસ્ટને આપણે એક વાસણમાં લઈ લઈએ અને આ બ્રેડ ક્રમ્સ આપણે ઘરે બનાવ્યા હતા એટલે ટોસ્ટનો પાવડર એની અંદર એડ કરી દઈએ. તો અહીંયા 1/4 કપ જેટલો થશે. એનાથી થોડો વધારે હોય તો ચાલે. એમાં કોઈ પરફેક્ટ માપ એવું છે નહીં, તમે પ્લસ માઇનસ કરી શકો. અને આને એક બાઇન્ડિંગ સરસ આપવા માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. એનાથી ટેસ્ટે સારો આવશે અને બની પણ સરસ જશે એટલા માટે. સાથે 2 ચમચી જેટલું ટોપરાનું છીણ, ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો, સાથે કાજુ અને દ્રાક્ષ થોડા એડ કરેલા છે અને થોડી કોથમીર એડ કરી છે. આ બધી વસ્તુને મિક્સ કરીએ. આના અંદર મેં ટોપરાનું છીણ એટલે નાખ્યું છે અને કાજુ અને દ્રાક્ષ એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે. કંઈક અલગ જ બનશે. તો એકવાર આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બની જલ્દી જશે અને બધાને ભાવશે પણ બહુ જ. તો આમાં કોઈ પણ જાતનું જો અત્યારે મેં તેલ કે અંદર કંઈ નથી નાખ્યું, હાથને ગ્રીસ પણ નથી કર્યા, આમનામ જ થોડું આ રીતે પ્રેસ કરી એક ટીકી જેવું બનાવી લઈએ અને આપણે એને આ રીતે ત્યાં જ સાઈડમાં રાખી દઈએ. ડીશે ના બગડે એટલે વાસણ ઓછા બગડે. અને આ રીતે જો સાઈડમાં કરી દઉં છું અને નાની નાની આ રીતે ટીકી બનાવી લઉં છું. આનો તમે કોઈ પણ શેપ આપી શકો છો અને આ જેટલું બનશે ફટાફટ ને એટલું ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગશે. અને તમે લોકો વટાણાનું કઈ વસ્તુ બનાવો છો કમેન્ટમાં મને જરૂરથી કહેજો અને આવું કંઈ ના બનાવતા હોય તો એકવાર જરૂરથી બનાવજો જ. હવે અહીંયા આપણે થોડું તેલ મૂકી દઈએ. તેલ તમારે ડીપ ફ્રાય કરવા હોય તો કરી શકો છો પણ હું નથી કરતી એટલા માટે મેં આ રીતે કરેલું છે. તો તેલ સરસ થઈ જાય ને એટલે આપણે ટીકી જેટલી આવે ને એકસાથે એટલી મૂકી દઈએ તો 5 થી 6 જેટલી એકસાથે આવી જશે. તો અહીંયા આપણે શેલો ફ્રાય કરીએ છીએ થોડું. અને આમનામ તમારે અડધી ચમચી તેલમાં અથવા તો ખાલી આગળ પાછળ થોડું તેલ લગાવી અને કરવું હોય એ પણ એ રીતે લોઢી પર પણ કરી શકો છો. તો જો આને મીડિયમ ટુ લો ફ્લેમ પર મેં આ રીતે ક્રિસ્પી થોડું લેયર થવા દીધું ને લાઇટ બ્રાઉન જેવું એ રીતે શેકી લીધેલી છે. બહુ જ મસ્ત લાગતી હોય છે. તો એકવાર આ રેસીપી મારા કહેવા પ્રમાણે જરૂરથી ટ્રાય કરજો જ. તમને બધાને ભાવશે અને કમેન્ટમાં કહેજો કોણે કોણે ટ્રાય કરી છે. તો આ આપણી ટીકી બનીને રેડી થઈ ગઈ છે. જેટલી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું સરસ ટેસ્ટી એવી ટીકી બની છે. તો જો તમને લોકોને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મારા વિડીયોઝ તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય ને તો મને કમેન્ટમાં એ પણ જરૂરથી કહેજો કે તમે મારી કઈ કઈ રેસીપી ટ્રાય કરેલી છે અને કેવી બની છે. હું તમને દેખાડું ઉપરનું લેયર કેટલું સરસ ક્રિસ્પી બન્યું છે અને ખાવામાં એકદમ ટેસ્ટી એવું. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.